નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. અત્યાર સુધીના તમામ મહત્વના અપડેટ સાથે હું છું જાગૃતિ. બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીશું ઠંડીના વિશે. રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગાહી. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી 5 દિવસ વાતાવરણ રાજ્યનું સૂકું રહેશે. જો કે હાલમાં વરસાદની શક્યતાને હવામાન વિભાગે નકારી છે, પરંતુ 24 કલાક બાદ તાપમાનમાં સામાન્ય વધારો પણ થઈ શકે છે. 2 થી 3 ડિગ્રી તાપમાન વધતા ગરમીનો અહેસાસ પણ હવે થઈ શકે છે. હાલમાં અમદાવાદમાં 16.5 ડિગ્રી તાપમાન, નલિયામાં સૌથી ઓછું 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 24 કલાક બાદ અમદાવાદનું તાપમાન 18 ડિગ્રી થવાની શક્યતા સેવાઈ રહી છે. વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે કચ્છથી સંવાદદાતા કૌશિક છાયા. કૌશિક, કચ્છમાં કયા પ્રકારનું વાતાવરણ હવામાનની વિભાગની આગાહી મુજબ? જી, ચોક્કસથી કચ્છ જિલ્લામાં જો જોવા જઈએ તો છેલ્લા 2 દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે, જેને લઈને અત્યારે જોવા જઈએ તો કુદરતી વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે ભુજ શહેરના જે હમીરસર તળાવ છે તેના દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે. અત્યારે ઠંડીને લઈને જે વોકિંગ કરતા લોકો છે તેમાં ઠંડીમાં અત્યારે વોકિંગ કરતા લોકો પણ વધારે અત્યારે જોવા મળે છે. રાત પડે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. સવાર સુધી ગુલાબી ઠંડીનો અનુભવ લોકો કરતા જોવા મળે છે. ઠંડીને લઈને વોકિંગમાં નીકળતા લોકોમાં કોઈ અસર હાલ જોવા મળતી નથી. ઠંડીનો આનંદ કચ્છવાસીઓ લઈ રહ્યા છે. ભુજ, કંડલા, નલિયામાં ઠંડી અનુભવાઈ રહી છે. થોડા દિવસ ગરમીના અહેસાસ બાદ ફરી ઠંડીએ પકડ જમાવી છે. ભુજના હમીરસર તળાવ પાસે કુદરતી દ્રશ્ય જોઈ શકાય છે. લોકો ઠંડીનો લુપ્ત ઉઠાવી રહ્યા છે. આવનારા દિવસોમાં હજુ પણ ઠંડીનો જોર ઘટે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વર્ષે ઠંડીએ હજુ 9 ડિગ્રી સુધી પકડ જાળવી રાખી છે. સામાન્ય રીતે રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાય છે, પરંતુ આ વર્ષે 1 કે 2 ડિગ્રી સુધી હજુ સુધી પહોંચી નથી. અને ખાસ કરીને જોવા જઈએ તો ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ખાસ કરીને જોવા જઈએ તો ઠંડીને લઈને અત્યારે સંખ્યા પણ અત્યારે વધી રહી છે, અને ખાસ કરીને કુદરતી જે દ્રશ્યો છે તે પણ અત્યારે જોઈ શકાય છે. અને ભુજ શહેરના જે હમીરસર તળાવના જે આહલાદાયક દ્રશ્યો છે તે પણ અહીં જોઈ શકાય છે. અને ઠંડીનો લુપ્ત લોકો ઉઠાવી રહ્યા છે. અને ખાસ જોવા જઈએ તો કચ્છના મુખ્ય મથક ભુજ, અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, રાપર, માંડવી, મુન્દ્રા, નખત્રાણા સહિતના વિસ્તારોમાં અત્યારે હાલ જોવા જઈએ તો અત્યારે હાલ ઠંડી અનુભવાઈ રહી છે. અત્યારે ખાસ કરીને જે અહીંના જે સ્થાનિક રહેવાસીઓ છે તેમની સાથે વાત કરશું. અત્યારે ખાસ કરીને ઠંડીનું પ્રમાણ કેવું જોવા મળી રહ્યું છે? અત્યારે પ્રમાણમાં થોડું વધારે છે. જે છેલ્લા દિવસોમાં હોવી જોઈએ એના કરતાં વધારે ઠંડી છે. અત્યારે ઠંડીનો કઈ રીતે તમે લુપ્ત ઉઠાવો છો? બસ વોકિંગ કરીને. લોકોને શું અપીલ કરશો? પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહે. તો આમ જોવા જઈએ તો લોકો કહી રહ્યા છે કે ખાસ કરીને લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ દાખવે. ત્યારે અહીંના સાહેબથી તેમની સાથે વાત કરશું. ખાસ કરીને અત્યારે ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે ફરી 2 દિવસથી, શું કહેશો? હા, અત્યારે ઠંડીનું પ્રમાણ થોડુંક વધ્યું છે છેલ્લા 2 દિવસથી. અને 4, 6, 8 દિવસ પહેલા તો આ ફાટેલ તળાવની અંદર કાશ્મીર અને મનાલી જેવું વાતાવરણ થઈ ગયું હતું, અને વાદળા ઠેઠ નીચે ઉતરી આવ્યા હતા. અને એમ લાગતું જાણે હમણાં જ બરફનો વરસાદ પડશે એવું લાગતું હતું. ખાસ કરીને કેટલા દિવસથી અત્યારે ઠંડી અનુભવાઈ રહી છે? અત્યારે થોડીક 2-4 દિવસથી થોડીક ઠંડી વધારે પડે છે. અનેક રહેવાસી છે તેમની સાથે પણ વાત કરશું. અત્યારે ઠંડીનો કઈ રીતે તમે લુપ્ત ઉઠાવી રહ્યા છો? અત્યારે हिंदी में या इंग्लिश? आप ठंडी का लुप्त कैसे उठा रहे हैं? ठंडी का लुत्फ तो ऐसे उठाते हैं कि शाम के टाइम तो मौसम ठंडा हो जाता है, तो उसमें क्या करते हैं, थोड़ा गर्म चीज खा लेते हैं, खाना खा के फिर रूम हीटर चला लेते हैं. और सुबह के टाइम क्या है कि सबने हेल्थ को तो देखना पड़ता है, तो उस टाइम फिर सिर्फ मॉर्निंग वॉक पे निकल जाते हैं. मॉर्निंग वॉक 1 घंटा करते हैं. 1 घंटा करने के बाद में फिर ऑफिस टाइम हो जाता है, फिर ऑफिस के लिए निकल जाते हैं. ठंडा मौसम अभी थोड़ा नरम हो गया है. पहले जो ठंडा था वो थोड़ा कम हुआ है, लेकिन पहाड़ी इलाकों में बर्फ पड़ने की वजह से भुज में दोबारा से फिर ठंड लौट के आया है. उसका लुत्फ तो और ज़्यादा उठाना है. बाकी बीच में जो है 10-15 दिन के लिए गर्म हो गया था, लेकिन दोबारा से फिर ठंडा इलाका हो गया है. उसका लुत्फ उठा रहे हैं सभी. और मैं देख रहा हूँ मॉर्निंग वॉक पे सभी आ रहे हैं, और अच्छा मौसम है भुज का भी, और टूरिस्ट भी आ रहे हैं. और रोड पे दाएं बाएं टूरिस्ट देखे जा रहे हैं कि टूरिस्ट भी अभी भुज का जो मौसम है उसका लुत्फ उठा रहे हैं. प्लस क्या है कि जो आसपास का जो इलाका है वहाँ से भी टूरिस्ट आ रहे हैं, और
भुज में एक इनकम का भी सोर्स बनता है और हम यही आशा करते हैं कि भुज में ज़्यादा से ज़्यादा टूरिस्ट आए, जिससे भुज में जो रहने वाले हैं, जितने बिजनेसमैन हैं, जितने शॉपकीपर हैं, सभी का थोड़ा यादगार हो। अनेक રહેવાસી છે તેમની સાથે વાત કરશું. અભી ઠંડી કા कैसा अनुभव रहे? હવે અત્યારે હમણાં ઠંડી બહુ સારી નીકળી છે, પાછી આવી છે રિટર્ન ને હમણાં તો થોડા દિવસો પહેલા ફૂલ ગરમી હતી પણ હમણાં ફૂલ પાછો શિયાળો ચાલુ થઈ ગયો છે સરસ મજાનો. તો આમ જોવા જઈએ તો સમગ્ર જિલ્લામાં અત્યારે હાલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. જી જી આભાર કૌશિક તમામ વિગતો જણાવવા માટે.